વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે શ્રવણ કર્યું કે જેવી રીતે શરદ ઋતુમાં પર્વત પરથી કોઈક સ્થાને જળ ઝરણા રૂપે વહેતું તો કોઈક સ્થળે જળનો સંગ્રહ થયેલો હતો। એવી જ રીતે જ્ઞાની મહાપુરુષો પોતાની પાસે જે જ્ઞાન રૂપી અમૃત છે કોઈ અધિકારી જનોને જ એ જ્ઞાન દાન કરે છે। જ્યારે અનધિકારી જીવો જ્યારે એમની પાસે આવે છે તેને જ્ઞાનનું દાન કરતા નથી। તો એ સિદ્ધાંત આપણે ગઈકાલે ભાગવતના આધારે સમજ્યા હતા। એમાં મહાપ્રભુ જે કારિકા પણ લખી છે પણ આપણે પછી શ્રવણ કરીશું। એની પહેલાં એક સુરદાસજીનું દ્રષ્ટકૂટ પદ શ્રવણ કરીશું। प्रात समय नवल कुंज महल में श्री राधा और नंद किशोर प्रात समय नवल कुंज महल में श्री राधा और नंद किशोर दक्षिण कर मुक्ता श्यामा के त्यजता हंस और चुगत चकोर श्री राधा और नंद किशोर तापर एक अधिक छवि उपजत ऊपर भ्रमर करत गण घोर सूरदास प्रभु अति सकुचान है सूरदास प्रभु अति सकुचान रवि शशि प्रगटत एक हित ठोर श्री राधा और नंद किशोर प्रात समय नवल कुंज महल में श्री राधा और नंद किशोर श्री राधा और नंद किशोर। વૈષ્ણવ આ પદ આપે બિભાસ રાગમાં શ્રવણ કર્યું છે। આ મંગલા સન્મુખનું દ્રષ્ટકૂટ પદ છે। દ્રષ્ટકૂટ પદ એટલે જેનો શબ્દો હોય પણ અર્થ એના કરતાં કંઈક વિશેષ થતું હોય। શબ્દો જુદા અને અર્થ જુદો, એટલા માટે એને દ્રષ્ટકૂટ પદ કહેવામાં આવે છે। હવે આમાં સમજાવવામાં આવે છે કે પ્રાત સમય નવલ કુંજ મહલ में श्री राधा और नंद किशोर। હવે સખીઓએ આ યુગલ પ્રિયા પ્રિયતમ માટે કુંજની અંદર એક નવીન કુંજ હતી અને એમાં સુંદર આ ઉષ્ણકાળ છે એટલે એમાં સુંદર પુષ્પોનો
એક મહેલ બનાવેલો છે. એ મહેલની અંદર શ્રી રાધાજી અને નંદકિશોર બંને વિહાર કરી રહ્યા છે. હવે વિહાર કરતા શું થાય છે કે રાધાજીનો જે જમણો દક્ષિણ કરે એટલે જમણો હાથ, તો જમણા હસ્તની અંદર રાધાજી જે કંકણ પહેરેલા છે એમાં મોતી ધારણ કરેલા છે. હવે સ્વાભાવિક છે કે એ મોતી કેવા હોય? શ્વેત રંગના હોય બધા. હવે એ મોતી જોઈ અને હંસને એમ થયું એટલે આ મોતીનો ચારો ચરવા મળશે મને. એટલે એ કુંજમાં જે હંસ હતો એ હંસ એ મોતીના ચરવા માટે નજીકમાં આવે છે. પરંતુ બને છે એવું કે મોતીના જે કંકણ છે એના પર રાધાજીની શ્રીહસ્તની હથેળી જે છે એ લાલ લાલ લાલાશ પડતી છે, તેનું પ્રતિબિંબ પડે છે. એટલે હંસ નજીક જઈને સમજે છે અરે આ તો મોતી નથી, આ તો લાલ લાલ કોઈ બીજી વસ્તુ, કોઈ બીજું જ રત્ન છે કે છે. એટલે હંસ તેજત હંસ હંસે એનો ત્યાગ કર્યો કે ના, આ મારા કામનું નથી, હું તો મોતી હોય તો ચારો ચરું, આ તો લાલ લાલ છે કે છે. હવે લાલ લાલ જોઈ અને ચકોર પક્ષી તગાડે ઉડતું ઉડતું આવી ગયું. એને જોયું અરે આ તો મારા કામનું છે કે છે, લાલ લાલ અંગારા છે કે છે. હવે તમને ખબર હશે ને કે ચકોર પક્ષી એનું ભક્ષણ કોણ કરે છે? તો લાલચોળ જે અંગારા હોય, જે કોઈ ભક્ષણ ના કરી શકે એવું લાલચોળ અંગારાનું ભક્ષણ ચકોર પક્ષી કરે છે કે છે. તો ચકોર પક્ષીને થયું કે આ લાલ લાલ અંગારા છે, લાવ કે છે હું આવું. એટલે ચકોર પક્ષી તગાડે આવી ગયું છે, પણ નજીકમાં આવે એટલે એને પાછું ગભરાય છે. એટલે નજીકમાં આવીને એ પણ ઊભો રહી જાય છે. હવે રાધાજીની દ્રષ્ટિ પડી કે હંસ આવીને બેઠો છે, ચકોર પક્ષી આવીને ઊભું છે, આ બંને પક્ષીઓ શું અમારી લીલા જેવા આવ્યા છે? એટલે એને વિચાર થયો કે આવું કેમ કરે છે? બંને પક્ષીઓ આવ્યા છે ખરા, પણ બાજીકમાં ઊભા રહ્યા છે. એટલે ત્યાં કંકણ પર રાધાજી પોતાની એક નજર નાખે છે. નજર નાખે છે તો રાધાજીની આંખોની અંદર જે શ્યામ રંગની કીકીઓ છે એનું પ્રતિબિંબ પેલા મોતીમાં પડે છે. હવે મોતીમાં જે પડે છે ને એટલે જેમ જેમ આંખો ફેરવે છે રાધાજી, એમ એમ એ મોતીની અંદર જે કંકણની અંદર જે કાળું પ્રતિબિંબ પડ્યું છે શ્યામ રંગનું એ ફર્યા કરે છે. રાધાજીને થયું કે એક બાજુ હંસ આવ્યો, એક બાજુ આ ચકોર પક્ષી આવ્યું, તો આ મધુપ કે જે મેં શું ગુનો કર્યો છે? તો એનો લાભ લેવા માટે મધુપ આવે એટલે કે ભમરો પણ આવી ગયો છે. કારણ કે અહીંયા એને શું છે કે જે કીકી હતી ને એ પણ શ્યામ હતી કે છે. એટલે ઘનઘોર કર્યું છે કે છે કે ભાઈ આ આવી રીતે ઘનઘોરમાં ભમરો આવીને ઊભો રહ્યો છે કે છે. એટલે રાધાજીને કંઈ સમજણ પડી નહીં. રાધાજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે, કે ખ્યાલ નથી આવતું. તો સુરદાસજી કહે છે અમારા પ્રભુ પણ આ જોઈને સંકોચાઈ ગયા છે. આ શું કહે છે? રવિર અરુ શશી દેખે ઈ કઠોર. હવે ભગવાને જ્યારે દ્રષ્ટિ કરી તો ભગવાન કેમ સંકોચ પામ્યા છે કે યાર કોઈ દાડો સૂર્ય અને ચંદ્ર એક બાજુ જોવા મળે ખરા? પણ રાધાજીના શ્રીહસ્તમાં શું હતું? કંકણમાં મોતી જે હતા એ મોતીમાં એમની લાલાશ હથેળી લાલાશવાળી હતી, એનું પ્રતિબિંબ પડતું હતું. એટલે જાણે કે ઉગતો સૂર્ય ના હોય એવો ભાસ થતો હતો. એટલે સૂર્યની ઉપમા આપવામાં આવી છે. પરંતુ જગાડે પ્રતિબિંબ પડતું નતું મોતી પર, એ ચંદ્ર જેવા મોતી શ્વેત રંગના હતા. એટલે એ ચંદ્ર જેવા દેખાતા હતા. પેલું દેખાય છે લાલાશ પડતો સૂર્ય. એટલે ભગવાન પણ સંકોચાઈ ગયા કે રાધાજી પૂછે શું છે? તો ભગવાન પણ શું જવાબ આપે? ભગવાન પણ સંકોચાઈ ગયા તો સૂર્ય અને ચંદ્ર એક જગ્યાએ ઉગ્યા છે કે છે. તો આ સુરદાસજીને આવી લીલાના દર્શન થયા એટલે એમને પદમાં બધું વર્ણન કર્યું ને જે મેં આપની સામે પ્રસ્તુત કર્યું. ચલો વિષ્ણુ, હવે આપણે સત્સંગમાં આગળ વધીએ. હવે ગઈકાલે આપણે જોઈતું કે જ્ઞાની લોકો અધિકારી જનોને જ જ્ઞાનનું દાન કરે છે, કુપાત્રને દાન થાય નહીં.
ગુરુની પાસે અધિકારી શિષ્ય આવે તો જ એ પરંપરા આગળ વધતી હોય છે. મહાપ્રભુજી એની કારિકામાં સુંદર બતાવ્યું છે વાતો. વિદ્યા સહિતો વિદ્વાન મૃતૈવા વિચારયન નોતયુક્તાય તદ્દધાત કથંચિત ઇતિ નિશ્ચય. મહાપ્રભુજી સમજાવે છે કારિકામાં કે વિદ્વાને વિચાર કર્યા વિના અયોગ્ય પાત્રને વિદ્યા આપવી જોઈએ નહીં. એના કરતાં વિદ્યા સહિત મરવું યોગ્ય છે એવો નિશ્ચય કર્યો. મહાપ્રભુજી સમજાવે છે કે વિદ્યા આપવી તો એની તો શું છે કે વિદ્યાનો દુરુપયોગ પણ કરી શકાય છે. એક્ઝામ્પલ આપીએ અશ્વત્થામાનું. અશ્વત્થામાને દ્રોણાચાર્યએ બહુ આગ્રહ કર્યો. અર્જુનને દ્રોણાચાર્ય લાયક શિષ્ય હતો, અધિકારી શિષ્ય હતો. દ્રોણાચાર્ય બ્રહ્માસ્ત્રની શિક્ષા એને આપી અને બ્રહ્માસ્ત્ર છોડવાનું પણ ખરું અને વારવાનું પણ ખરું, બંને શીખવાડ્યું. પણ અશ્વત્થામાએ બહુ જીદ કરી કે તમે અર્જુન શીખવાડો તો મને કેમ નહીં? એટલે દ્રોણાચાર્યને ખબર હતી કે આ લાયક શિષ્ય નથી, મારો પુત્ર છે પણ અધિકારી નથી કે છે. એટલે એને બ્રહ્માસ્ત્રની શિક્ષા એને અગ્રણ વસ્ત્ર આપી, પણ પાછું વાર્તા એને ના શીખવાડે. હવે આટલું મોટું મહાભારતનું યુદ્ધ પૂરું થયું 18 દિવસનું, ત્યાં સુધી કોઈ પણ યોદ્ધાઓએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હોય એવું વર્ણન કોઈ જગ્યાએ નથી. પરંતુ છેલ્લે જ્યારે ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે અને પાછી પાંડવોને મારી નાખવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. તાને ન છૂટકે શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી અર્જુને બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્રથી તો આખા પૃથ્વીનો પ્રલય થાય એવું કહે છે. એટલા માટે એમને આખા 18 દિવસના યુદ્ધમાં થયું નહોતું. એટલે અનઅધિકારીને બ્રહ્માસ્ત્ર આપવાથી કેટલું મોટું નુકસાન દ્રોણાચાર્ય પોતાના પુત્રને કર્યું છે તે એને પછી શાપના કારણે એને કાયમ માટે સબડવું પડ્યું. એના માતાનો મણી લીધો છે, અપમાનિત થયો છે અને આજે એને હજુ પણ એ અશ્વત્થામાં એનું એ પાપ ભોગવી રહ્યું છે એવું કહેવાય છે. તો કહેવાનો મતલબ કે અહીંયા મહાપ્રભુ સમજાવે છે કે અયોગ્ય પાત્રને વિદ્યા આપવી જોઈએ નહીં તો એનો દુરુપયોગ કરે કે છે. હવે કહે છે તમારી પાસે કોઈ સ્પેશિયલ વિદ્યા હોય તો વિદ્યા સહિત મરવું ચાલશે, પણ યોગ્ય પાત્ર મળે તો જ આપવાનું. હવે એવી રીતે આપણે સમાજમાં પણ જોતા આવીએ છીએ, ઘણા લોકો પાસે અમુક સ્પેશિયલ વસ્તુ હોય છે પણ ઘણી વખત નથી આપતા, પોતાના પુત્રને પણ નથી આપતા ને એમને મરી જાય વિદ્યાઓ બરાબર. તો એવી વસ્તુઓ બધી આપણે જોતા હોઈએ છીએ ઘણી વખતે. હવે બીજો શ્લોક છે કે છે નૈવા વિદન ક્ષેમાણ જલમ ગાધ ચલે ચરા અતાયુ અન્વમ સંયમ નરામુદા કુટુંબિન. એનો અર્થ એવો થાય છે કે જેમ કુટુંબની જંજાળમાં અટવાયેલા મૂર્ખ પુરુષો એ જાણતા નથી કે એમની આયુષ્યનો નિત્ય ક્ષય થઈ રહ્યો છે, એવી રીતે કે જલમાં રહેનારા જલચરો એ જાણતા નથી કે જે જલમાં તેઓ રહે છે એ જલ શરદ ઋતુના સૂર્યના કારણે રોજ થોડું ઘટી રહ્યું છે. અહીંયા આપણને એવું સમજવામાં આવે છે કે આપણે વાતો કરીએ છીએ કોની? શરદ ઋતુની અસરોની. શરદ ઋતુમાં વર્ષા બિલકુલ બંધ થઈ ગયેલી છે. શરદ ઋતુમાં સૂર્ય તપી રહ્યો છે અને તપી રહ્યો છે કેમ? તો વાદળા હટી ગયા છે બધા, એટલે સૂર્યનો સીધો પ્રકાશ પૃથ્વી પર આવી રહ્યો છે, એટલે તડકો વધી ગયો છે, તાપ વધી ગયો છે. એ જે નાના ખાબોચિયા હતા પાણીના એ ધીરે ધીરે સુકાવા લાગ્યા છે. હવે એ જે પાણી એટલું બધું નાના ખાબોચિયા હોય કે નાના તળાવો હોય કે જેની અંદર પાણી બહુ ઊંડું ના હોય, છીછરું હોય, તો એવામાં જે માછલી વગેરે જલચર જીવો હોય એ લોકોને એવો ખ્યાલ આવતો નથી કે અમારા જે જળાશયમાં અમે રહ્યા છીએ એ જળાશયનું પાણી રોજે રોજ થોડું ઘટી રહ્યું છે, માટે અમારે હવે આ જળાશય છોડી અને કોઈ મોટા જળાશયમાં જવું જોઈએ. જો અમે તો અમારો જીવ બચી જશે,
પરંતુ એમની એ નાના ખાબોચિયા કે નાના તળાવ પરની જે મમતા છે, એ મમતા આસક્તિ જે છે, આસક્તિ એમને બીજે શિફ્ટ થવા માટે પ્રેરણા આપતી નથી. તો આ કથા નાના નાના જળચર જીવોની નથી, આ કથા આપણી બધાની છે. આપણે બધા પણ આ ઘર ગ્રસ્થીમાં ફસાયેલા છીએ. આપણે બધા પણ જેવી રીતે રોજે રોજ સૂર્યના કારણે જળાશયનું જળ ઘટી રહ્યું છે, એવી રીતે રોજ સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, એવી રીતે આપણું પણ આયુષ્ય રોજે રોજ ક્ષીણ થઈ રહ્યું છે. આપણે જન્મ્યા ને ત્યારથી આપણી જે ગતિ છે, મૃત્યુ તરફની ગતિ છે. આપણે આપણી બર્થડેઓ બહુ આનંદ ઉત્સાહથી ઉજવીએ છીએ, ખુશખુશાલથી ઉજવીએ છીએ, પણ આપણને ખબર નથી કે એક બર્થડે તમે ઉજવો છો એટલે તમારા જીવનના જે અવધિ નક્કી કરેલો લિમિટ ભગવાન તમને મોકલ્યા છે, નક્કી કરીને મોકલેલા છે. આટલો સમય રહેવાનો છે તારે, જા. એમાં 1 વર્ષ પૂરું થઈ ગયું, પણ છતાં આપણે આનંદથી ઉજવીએ છીએ ને કેટલા 75-80 વર્ષના લોકો પણ બર્થડે ઉજવે છે. એવું નથી કે 25-30 વર્ષના યંગ છોકરાઓ ઉજવે છે. એ લોકો પણ બર્થડે ઉજવવાનું મન થઈ જાય છે એમને, કહે છે. એમને ખબર નથી કે 75 થયા, 80 થયા, હવે તો તમે સાવ નજીક આવી ગયેલા છો, પણ એ સમજણ પડતી નથી. હવે મહાપ્રભુજી સુબોધરીજીમાં બહુ સુંદર ભાવો પ્રદર્શિત કર્યા છે. આપણે જોઈએ શું કહે છે? માનવીય આયુષ્યથી 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાના. મહાપ્રભુજી કહે છે કે આપણને ભગવાને જે નક્કી કરેલું આયુષ્ય આપ્યું છે, એવું ના માનવાનું કે આપણે જન્મ્યા છીએ એટલે બધા કે 80 વર્ષ કે 90 વર્ષ જીવવાના છે. અત્યારે તો જે બધા બનાવો માર્કેટમાંથી, સમાજમાંથી જાણવા મળે છે ને, તો 45 વર્ષના, 50 વર્ષના, 40 વર્ષના હાર્ટ એટેક આવવા મળ્યા છે બધાને. ઘણાના સાંભળ્યા છે આ કિસ્સાઓ. તો એ લોકોને તો ખબર નથી ને. આજે માના કે કોઈ માણસને કાલે મૃત્યુ આવવાનું, તો અગાઉ દિવસે ખબર થોડી છે ને કે આવતીકાલે મારું મૃત્યુ આવવાનું છે, નથી ખબર. એટલે તો જે જેમ જીવતો એમ જ જીવવાનું છે ને. પણ એમાં પ્રભુજી કહે છે એ જે અવધિ તમને આપવામાં આવી છે એમાં તમારે 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાના છે. કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરંતુ આપણી મુશ્કેલી ક્યાં છે? આપણે બધા અર્થની પાછળ પાગલ થયા છીએ. કેમ? તો અર્થ પ્રાપ્ત કરીને કામ ભોગવવું છે, કામનાઓને પૂર્ણ કરવી છે આપણી. એટલે આપણે અર્થ અને કામ બેની પાછળ આ જીવન વેડફી નાખીએ છીએ. મહાપ્રભુજી આગળ કહે છે કે માનવીનું આયુષ્ય મર્યાદિત છે. આમાં મર્યાદિત ટૂંકા આયુષ્યનું પણ આપણા કુટુંબ કબીલાવાળા ઘરમાં રહીને અપવ્યય કરીએ છીએ. કે જે ઘરમાં આપણે મોટા થયા છીએ અથવા તો આપણી પોતાની જંજાળ ઊભી કરેલી છે, એમાં આસક્તિઓની અંદર આપણે ફસાયેલા છીએ. મહાપ્રભુજી કહે જો વ્યક્તિ આવું ઘર છોડી ભગવાનના ચરણાનુરૂપ નિર્દય ગૃહનો આશ્રય લે, એટલે ભગવાનના ચરણારવિંદનો જો આશ્રય લે તો આયુષ્યની કોઈ હાનિ થતી નથી. આપણું આયુષ્ય જે નક્કી કરેલું છે એ તો છે જ, પરંતુ જેમ તો એક સંતે એવું કહેલું, એક ભગવદીએ, કે તમે આયુષ્યમાં સેવામય જીવન જીવતા હો, સત્સંગમય જીવન, તો તમારા આયુષ્યનો વધારો થાય છે. અને જે લોકો અતિશય પાપકર્મી જીવન જીવતા હોય છે એ લોકોના આયુષ્યનો ઘટાડો, એટલે ભલે અવધિ નિશ્ચિત કરેલી છે તો પણ એમાં વધઘટની શક્યતાઓ રહે છે. એટલે જેના અપમૃત્યુ કહીએ છીએ ને, એ અપમૃત્યુ એ પાપનું જ પરિણામ છે. તો અહીંયા લખ્યું છે કે ભગવાનના ચરણારવિંદનો આશ્રય લે તો આયુષ્યની હાનિ થવાની. જે આયુષ્ય મળ્યું છે એ તો પૂરું મળે જ કે છે. ભગવાનના ચરણારવિંદના આશ્રયથી એને પૂર્ણ આધિદૈવિક આયુષ્યની પ્રાપ્તિ તથા સર્વ પ્રકારના ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય. એટલે ભગવાનના ચરણારવિંદના આશ્રય જે લોકો કરે છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે એ છતાંય પોતાના ઘરબાર છોડી ભગવાનના ચરણારવિંદનો આશ્રય જો લેતો નથી તો એ એનું અજ્ઞાન છે. કેમ? કે એને તો 80 વર્ષ સુધી બી ભોગો જ ભોગવવાના છે. 90 વર્ષનો થાય તો પણ એની જે સાંસારિક એસનાઓ છે એ દૂર થતી નથી. તો એ એનું અજ્ઞાન છે. આજે આપણે ભાગવત વાંચીએ, ભાગવતમાં બધી જગ્યાએ આવે છે કે 50 વર્ષની ઉંમર થાય રાજા મહારાજાઓ પોતાનું રાજપાટ છોડી દીધા હતા. પરીક્ષિતનો કિસ્સો તો બહુ જાણીતો છે. પરીક્ષિતને ખબર નહીં 7મા દિવસે મૃત્યુ આવવાનું છે. આપણને બધાને ખબર નથી પડતી, પણ એને ખબર પડી ગઈ હતી. તો એને
વ્હીલ બનાવવા નથી ઉભો રહ્યો, પોતાની રાજસભા ભરી નથી કે ભાઈ બધાને જવાબદારી સોંપી દઉં કે મારા છોકરાને તમે સંભાળજો, આમ છે તેમ છે, કશું જ નહીં. સ્ટ્રેટ ચાલતી પકડી લીધી છે. પેલું સાપ કાચરી ઉતારે છે એમ એમને આખો સંસારનો ત્યાગ કરી દીધો છે. તો આ બધું આપણને શું શીખવાડે છે કે તમારે પણ સંસારનો મોહ રાખ્યા વગર, ઘર બહારની આસક્તિ રાખ્યા વગર પ્રભુ પરાયણ જીવન જીવવું જોઈએ. આગળ કહે છે કે માનવી પોતાના પ્રયાસથી આયુષ્ય અક્ષય હોજો. મહાપ્રભુજી કહે છે તમે તમારા વધારે જીવવું હોય તે પણ કરી શકાય છે એવું મહાપ્રભુજી અક્ષય બનાવી શકે છે. તમે લાંબુ સમય જીવી શકો. દાખલા તરીકે આજે પણ હિમાલયમાં 5,000 વર્ષ જૂના યોગીઓ તપસ્યા કરી રહ્યા છે. માનવી પોતાના આયુષ્ય અક્ષય કરી શકે છે અને એનો જે ઉપાય બતાવ્યો મહાપ્રભુજીએ એ મોટામાં મોટો સર્વોત્તમ ઉપાય એ છે કે ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરો તો તમારું આયુષ્ય અક્ષય થઈ જાય. પરંતુ માનવી આ વાત જાણતો નથી એટલે એનું આયુષ્ય રોજ ક્ષય પામે છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે બહુ મોડું થઈ જાય છે. આપણે જુઓ ને સુખદેવજીની વાત કરીએ તો સુખદેવજી કાયમ માટે 16 વર્ષના જ છે. સનત કુમારોની વાત કરીએ, સનત કુમારો કાયમ માટે 5 વર્ષના જ છે. આપણે ભગવાનના સખાઓમાં મધુમંગલ છે. મેં ચરિત્ર વાંચ્યું હતું એનું, તો મધુમંગલ એ કાશીમાં એનો જન્મ થયો હતો મધુમંગલનો. અને પૂર્ણમાસી જે છે એના પિતાએ મધુમંગલના પિતા સાથે પૂર્ણમાસીને પરણાવેલા. નાની ઉંમરની બાલિકા હતી એ વખતે પૂર્ણમાસી. સસુર ઘરે આવ્યા તે વખતે જોયું કે પોતાના પતિની આગલી પત્ની મરી ગયેલી છે ને એ પટલીનો જે છોકરો છે આ મધુમંગલ છે. મધુમંગલ એ પૂર્ણમાસીને જ પોતાની માતા માનતો હતો. લખ્યું છે એમાં કે મધુમંગલ ઘણા વર્ષો સુધી 5 વર્ષનો જ રહ્યો છે. શું લખે છે એમાં? પુરાણોમાં કથા વાંચેલી છે કે મધુમંગલ ઘણા વર્ષો સુધી 5 જ વર્ષની ઉંમરનો રહ્યો છે અને આંખો ખોલી જ નથી. પછી મધુમંગલની આગળ પૂર્ણમાસીની આગળ પકડીને મધુમંગલ વ્રજમાં આવ્યો અને કહે છે મેરા સખા આયેગા તभी मेरी આંખે ખુલેગી. કહે છે જ્યારે કૃષ્ણનું પ્રાકટ્ય થયું પછી મધુમંગલે આંખો ખોલી છે. આવું પુરાણોમાં કથા છે. એટલે કહેવાનો મતલબ કે એ બધાનો જે હરિભક્તો છે એ લોકોનું આયુષ્ય અક્ષય થઈ ગયેલું હોય છે. કે છે હવે અહીંયા આપણા ત્યાં ઘણી વસ્તુઓ આ માણસની જે આપણું દિવસે દિવસ આયુષ્ય ક્ષીણ થાય છે અને આપણી આ બધી બેદરકારી છે એ શાસ્ત્રો એ બધી ઘણી વાતો કરેલી છે. થોડીક વાતો આજે આપણે જોઈ લઈએ. એમાં એક તો શું છે કે આ આસાર સંસારમાં આપણે આવ્યા છીએ, ભટક્યા કરીએ છીએ. આ આસાર સંસારને આપણા શાસ્ત્રોએ કોઈ જગ્યાએ એને અંધારો કૂવો કીધું છે, કોઈ જગ્યાએ એને ભયાનક જંગલ કીધું છે, કોઈ જગ્યાએ એને મૃત્યુરૂપી સંસાર કીધું છે. એટલે આ રીતે આ આપણા જે સંસારને આવી રીતે બતાવ્યું છે. કે છે હવે એ કહે છે કે એના માટે તમારે જો આ સમજવું હોય વ્યવસ્થિત રીતે આ સંસારની, તો એક ભવટવીની કથા 5મ સ્કંદમાં મૂકવામાં આવેલી છે અને 4થ સ્કંદમાં પુરંજન આખ્યાન આપે. બંનેમાં આ સંસારમાં આપણે આવેલા છીએ તો એની વાત આખી આપણને સમજાય કે એ કેવું છે સંસાર. ભાગવત પણ આ દેહની અમૂલ્ય સાર્થકતા ઘણા શ્લોકો શ્રીમદ ભાગવતમાં આપેલા છે. આ દેહની અમૂલ્યતા શું છે, સાર્થકતા શું છે. દુર્લભમ માણસો દેહો દેહનામ ક્ષણ ભંગુર એ શ્લોકો જાણી ઘણી વખત બોલી ગયો છું. તો કે આ દેહ તો ક્ષણ ભંગુર છે પણ મનુષ્ય દેહ પાછો દુર્લભ છે. તો ક્ષણ ભંગુર દેહથી દુર્લભ વસ્તુ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવાની જે થઈ શકે છે, જે બીજા કોઈ દેહમાં નથી થતી. આપણા ત્યાં જે અનેક ભગવદીઓ ભક્તો થઈ ગયા એને જાત જાતના પદોની રચના કરી. એમાં એક ગંગા સતી નામના એક મહાન સંતબાઈ થઈ ગયા. એની જે પુત્રવધુ હતું એનું નામ હતું પાનબાઈ. એને પાનબાઈને ઉપદેશ કરતા ઘણા ભજનો લખ્યા છે. એમાં એક ભજન તો બહુ જાણીતું છે, તમે કદાચ યુટ્યુબ પર ખૂબ સાંભળતા હશો. વીજળીના ચમકારે મોતી પોરવી લેજે પાનબાઈ. આ પદ બહુ જાણીતું પદ થઈ ગયેલું છે.
પણ જેને આ તો રસ હોય ને ગંગાબાઈના ગંગા સતીના ભજનો કે છે એ ગંગા સતી પણ બહુ મહાન સતી હતી સ્ત્રી, પણ ખૂબ જ એની પાસે આધ્યાત્મિક વિદ્યા હતી. એટલે ભજનોમાં એટલી બધી ફિલોસોફી, ગુડ ફિલોસોફી ભરી છે. એમાં કહે છે વીજળીના ચમકારે મોતી પોરવી લેજે પાનબાઈ. પાનબાઈ એટલે એની પુત્રવધુનું નામ છે. તો મોતીના જીવન એટલે શું છે? મોતીના ચમકારે એટલે શું? આજે વીજળીના ચમકારે એટલે શું? સોરી, વીજળીના ચમકારે, વીજળીના ચમકારે એટલે શું? આપણે જોઈએ છીએ કે આકાશમાં વીજળી આવે છે ક્ષણિક, તમે એના દર્શન કરો ના કરો એક સેકન્ડમાં તો આવી ગઈ અને અલોપ થઈ ગઈ. તો દેવોના આયુષ્યની સામે, બ્રહ્માના આયુષ્યની સામે, ગોલોકધામના ભગવાનના પાર્ષદોના આયુષ્યની સામે આપણું આ જીવન જે છે ને ક્ષણિક છે, વીજળીના ચમકારા જેવું છે. એટલે કે જે મોતી પરોવી લે છે, એટલે મોતી પરોવી લે છે એટલે પ્રભુની પ્રાપ્તિ કરી લે. જો રૂપક છે આ દષ્ટકોત્પદમનું જોયું ને આપણે, એવું અહીંયા આ રૂપક ભજન છે. રૂપક કે વીજળીના ચમકારે મોતી પરોવી લે છે. વીજળીના ચમકારે આ ક્ષણિક છે, ઘડીકમાં દેહ પડ્યો પરપોટા જેવો છે. આમ ઘડીકમાં દેહ પડી જશે, ખબર બી નહીં પડે આપણને. આપણે આની કે હું 80 વર્ષ જીવો, 100 વર્ષ જીવ્યો, આપણે માનીએ છીએ એવું. પણ દેવોની આગળ તો બધું ક્ષણિક જેવું છે. આજે ભાગવતમાં કથા આવે છે, રેવત રાજાની કથા, મુચકુંદ રાજાની કથા. જો એ લોકો લડવા ગયા હતા તો ભાઈ તાને કીધું રાજન, યુગોના યુગો પૃથ્વી પર એ લોકો થોડો સમય દેવો સામે, દાનવો સામે દેવો વતી લડવા ગયા છે. આ બંને રાજાઓ ના રેવક રાજા તો પોતાની પુત્રીનો યોગ્ય વર શોધવા માટે પૂછવા ગયા હતા, પણ મુચકુંદ રાજા અને ખટવાંગ રાજા આ બધા તો દાનવોની સામે દેવોને મદદ કરવા માટે લડવા ગયા હતા. લડાઈ પૂરી થઈ, દેવો વિજયી થયા. પછી પાછા પૃથ્વી પર આવો તો યુગોના યુગો નીકળી ગયા છે. તમે જો આ માનવ જીવન આપણે જેને બહુ બોલ્યો હો કેટલું બધું ભોગ્યું છે, કશું જ નથી. એટલે મોતી પરોવી લે છે, એટલે પ્રભુની પ્રાપ્તિ કરી લે છે. હવે આ માનવ જીવન જે દુર્લભ છે ને એને સમજાવતું એક રૂપક મેં એક જગ્યાએ વાંચ્યું હતું ઘણા વખત પહેલાં. તો એમાં એવું લખ્યું હતું કે સંતો આ માનવ જીવનનું, આ ભવાટવીનું વર્ણન કરવા માટે એક સુંદર રૂપક કથા કહે છે. તો કે જે એક માણસ હતો, ભયાનક જંગલમાંથી પસાર થતો હતો, અને પસાર થતો અચાનક જ એ એક અંધારા કૂવાની અંદર પડી ગયો. એને ખબર ના રહી કે કૂવો આગળ જંગલમાં કૂવો હતો, એટલે કોઈ મથાળું વધેલું હતું નહીં, ઘાસ નવેલાના પાંદડાની બધું હતું, એટલે એને કંઈ ખ્યાલ આવ્યો નહીં અને સીધો પડ્યો. તો એને પછી ખ્યાલ આવ્યો થોડો મોટો કૂવો છે કે જેના તો ઘોર જંગલ છે કે છે. પણ એ પડતા શું થયું કે અંદર બધા ઘણી ઝાડી ઝાકરા ઉભેલા હતા, એટલે એક ઝાડની, મજબૂત ઝાડની ડાળખી એના હાથમાં આવી ગઈ. એટલે એને જોરદાર રીતે પેલી ડાળખીને પકડી રાખી છે. એ ડાળખી જોરદાર પકડી છે. હવે એને નીચે ધીરે ધીરે નજર કરી તો જોયું તો મોટો મગરમચ્છ છે, મોં ફાડીને ઊભો જ છે. એને કહ્યું ઘણા દિવસનો ભૂખ્યો હશે કે આજે મને શિકાર મળશે કે છે, પાછો શિકાર લટકી ગયો છે, હમણાં નીચે પડશે એટલે હું ઓયા કરી જઈશ કે છે. એટલે નીચે જોયું તો મગર રાહ જોઈને મોં ફાડીને બેઠો છે. એને મૃત્યુ સામે દેખાવા મળ્યું. પેલો માણસ ઝાડની ડાળી પર લટકી ગયો છે, એ ઉપર નજર કરે છે. ઉપર નજર કરે છે તો બીજા ઝાડની બીજી ડાળી પર એક મધપૂડો બાજેલો છે. એટલે એના મોઢુંમાં મધ ટપકતું આવ્યું. એટલે એને જે ભૂખ લાગતી હોય કે એવું હોય ને તો એને મધ એને પીવા મળ્યું. થોડી વાર એ ટપ્પા પડવા મળ્યા એટલે એની પોતાની જીભથી એ ચાટતો ગયો, મધને ઉતારતો ગયો. એટલે એને ભૂખ સંતોષવા મળી. ઘણો સમય નીકળી ગયો આની અંદર, પણ એક બાજુ મધની લાળ, એને મધના કારણે એને પોષણ મળતું ગયું. હવે થોડીક વારમાં નજર કરી તો એને ખ્યાલ આવ્યો કે સાલા બે જંગલી ઉંદરો, એક કાળો અને એક સફેદ, જે ડાળખીને એ લટકી રહ્યો હતો એ ડાળખીને એ સફેદ ને કાળો ઉંદર કોતરી રહ્યા છે. જો હવે આ આખી છે ને એક રૂપક કથા આપણને આપવામાં આવી છે. આમાં રૂપક શું છે તો સમજાવવામાં છે કે જે મગર નીચે મોં ફાડીને ઊભો છે એ મૃત્યુનું પ્રતીક છે. આપણે જન્મ લીધો ત્યારથી મૃત્યુ કાળ કોળિયો કરવા માટે તત્પર જ છે. આપણને ખબર નથી ક્યારે આપણું કોળિયો થવાનું છે, પણ એ કાળ તૈયાર છે. આપણે સંસારમાં લટકી રહ્યા છીએ.
પરંતુ આપણને સંસારની અંદર મજા કેમ આવી ગઈ છે? પેલું મધ મળે છે. તો મધ એટલે શું છે? તો વિષય વાસનાઓ. એટલે આપણે તો જ્યારથી સંબંધના થયા ત્યારથી આ વિષય વાસનાના ગુલામ બની ગયા છે. એટલે આપણને ખબર નથી પેલું કાળ મોડું કરીને ઉભો રહ્યું છે, પણ આપણે વિષય વાસનાઓને ભોગવતા રહ્યા. એટલા માટે કહે છે કે ભોગવો નથી ભોગવ્યો, પણ તે ભોગવો નથી ભોગવ્યા, પણ ભોગવો તને ભોગવો. જેવું એક જગ્યાએ વાંચ્યું હતું. મનુષ્ય ભોગો નથી ભોગવતો, પણ ભોગો મનુષ્યને ભોગવે છે. કે મનુષ્ય એ ભોગો ભોગવવાથી એનું જે સામર્થ્ય છે એ બધું ક્ષીણ થઈ જાય છે. તો હવે મધ એટલે વિષય વાસના. હવે જે કાળો અને સફેદ ઉંદર છે એટલે જેની દાડકીને નિયમિત પ્રમાણે કાપી રહ્યા છે, તો એ સફેદ ઉંદર એટલે દિવસ અને કાળો ઉંદર એટલે રાત. એટલે આપણા આયુષ્યની જે જીવાદોરી છે એ કાળો અને સફેદ ઉંદર એટલે દિવસ રાત. એટલે આપણે આયુષ્યની જીવાદોરી કપાઈ રહી છે. તો આવું એક સુંદર રૂપક હતું. હવે એમાં એવું પણ આગળ બીજા એક સંતે એવું પણ વર્ણન કરેલું છે કે હવે ભાઈ તો ગભરાયા પુષ્કળ કે હવે તો આ ઉંદર ગમે ત્યારે આ ડાળખીને તોડી નાખશે, હું તો નીચે પડી જઈશ, તો મગરનો કોળિયો બની જઈશ કે જેમ. એટલે અમુકથી કે છે ડરતો એને ખૂબ આવ્યો, એને મૃત્યુ સામે દેખાવા મળ્યું છે કે છે. પણ હવે એને અંતિમ સમય લાગે છે કે આ અંતિમ સમય આવી ગયો. અને અંતિમ સમયે એને અચાનક યાદ આવી ગયું, હા એકવાર સત્સંગમાં ગયો હતો. એટલે સત્સંગની અંદર એવું સાંભળ્યું હતું કે અંતિમ સમયે હરિનામનો જપ કરવાથી અપમૃત્યુ ટળી જાય છે. મૃત્યુ આવવાનો તો અપમૃત્યુ હોય, એ તમારું હરિનામનું સ્મરણ કરો તો અપમૃત્યુ ટળી જાય છે. નિશ્ચિત કરેલી અવધિમાં કોઈ ફેરફાર ના કરી શકે. એટલે એને થયું કે લાવતા હું પ્રભુનો પોકાર કરું. એટલે એને જોરથી હરિશરણમ એવો જપવાનું ચાલુ કર્યો. અમે તો મરવાનું તો છે જ, અને ક્યાંક ભગવાનની કૃપા થઈ જાય ને કશું એવું કોઈ ચમત્કાર થઈ જાય તો બચી જવાય. ને ખરેખર હું તો ઘણી વાર સિદ્ધાંત સમજાવું છું ને, તમે જેટલી શ્રદ્ધા રાખશો ને તો પ્રભુ તમને જરૂર મદદ કરશે. કૃષ્ણ તો ઘણો કૃપાળુ છે, અને એ કૃપાનું તમારા આપણા અધિકારી, એ કૃપાને ઝીલવા માટેના અધિકારી બનવા માટે સતત પ્રભુનો પોકાર કરો. આ જીવનના પ્રપંચોમાંથી મુક્ત થવું હશે તો કેવલ કૃષ્ણ કૃપા. આપણા પોતાના સામર્થ્યથી પ્રયત્નથી તમે આ સંસારના પ્રપંચમાંથી મુક્ત નહીં થઈ શકો. અને જ્યાં સુધી સંસારના પ્રપંચમાં ફસાયેલા છો ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ શક્ય જ નથી. પ્રભુ પ્રાપ્તિ કરવા માટે અંદરની એક તલસલાટ જોઈશે, તરવરાટ જોઈશે, કે ના પ્રભુ કેટલા દિવસો સુધી રાહ જોડાઈશ. તો એ ભાઈએ જે એક આર્દ્ર સ્વરે પોકાર કર્યો, હરિશરણમ, તો ભગવાનને કરવું તો કેટલાક સંતો આ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એકદમ તેનો અવાજ આ સંતોના કાને દૂરથી આવ્યો કે કોઈ ભાઈ આર્દ્ર સ્વરે હરિશરણમનો પોકાર કરી રહ્યા છે. તરત જ સંતોએ વિચાર્યું કે જે દિશામાંથી અવાજ આવે ત્યાં જઈએ. એટલે એ સંતો ધીરે ધીરે જવા લાગ્યા, અને એમ કરતાં પેલા કૂવાની નજીકથી અવાજ આવતો એટલે કૂવા પર ગયા. જુએ છે તો નીચે માણસ લટકી રહ્યો છે. સંતોને પરિસ્થિતિ સમજતા વાર ના લાગી કે મગર દેખાય છે, સફેદ અને કાળો ઉંદર દેખાય છે, ઉપર મધપૂડો બાજેલો છે એ દેખાય છે. સંતોને ખ્યાલ આવી ગયો કે આ સંસારમાં માણસ ફસાયેલો છે, વિષય વાસનાનો ગુલામ બની ગયો છે. પણ ગમે તેમ તો એ હરિશરણમનો પોકાર કર્યો છે. સંતોનું હૃદય સંત હૃદય નવનીત સમાના. સંતોનું હૃદય પીગળી ગયું. તરત સંકલ્પ કર્યો ગમે તેમ થાય અને બચાવ કે છે. હવે એક સંત પાસે એમાં એક જાડું દોરડું હતું. તરત ઉપરથી જાડું દોરડું લટકાવ્યું નીચે, અને પેલા ભાઈને કીધું, જો ભાઈ અમે દોરડું લટકાવીએ છીએ, તું તારી દાળખી એકદમ છોડી દઈશ નહીં કે છે. એક હાથે દાળખી છોડ ને એક હાથે દોરડું પકડ, અને દોરડું ફીટ પકડાઈ જાય એક હાથે, પછી બીજા હાથે પેલી દાળખી છોડજે. એક સાથે જો બે હાથે દાળખી છોડીને દોરડું પકડવા ગયો ને તો નીચે પડી જઈશ તું કે છે.
અને પેલો ભયમાં હિંમત ઉપર જેવું સંતો આવ્યા છે, સંતોનો મીઠી મધુરી વાણી જોઈએ સાંભળીએ ને એટલે એનામાં ઉત્સાહ વધી ગયો, આનંદ થઈ ગયો અને એને પછી બંને હાથે જોરદાર રીતે પેલું દોરડું પકડ્યું અને સંતોએ એને બહાર કાઢ્યો છે કે છે અને એ બચી ગયો છે પછી કે છે અને પછી તો એનું જીવન પલટાઈ ગયું છે અને પૂર્ણપણે એ હરિભક્ત બની ગયો છે. એટલે દુનિયામાં એવા કેટલા કિસ્સા આપણે જોઈએ છીએ કે માણસ નાસ્તિક જેવું હોય, ગમે તેવું હોય, પણ એક નાનકડી ઘટના એના જીવનમાં ઘણું મોટું પરિવર્તન લાવી દે છે. એટલે આ ઘોર સંસારમાં હરિશરણમ આપણને મહાપુરુષ શ્રી કૃષ્ણ શરણમ બાબુ છે, પણ આ સનત કુમારનો મંત્ર છે હરિશરણમ. એ જ એકમાત્ર ઉદ્ધારનું સાધન છે અને સંતોનો સંગ કેટલો લાભદાયી છે એ પણ આના પરથી આપણને જાણવા મળશે કે સંતોએ એને મૃત્યુરૂપી સંસારમાંથી ઉદ્ધાર કર્યો પરંતુ એને હરિમાર્ગમાં વાળી લીધું છે. બે કામ સંતોએ કર્યા છે આની અંદર. તો વૈષ્ણવો, આ એક રૂપક કથામાં તમને મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે એક આપણે આ સંસારમાં જે ફસાયેલા છીએ એમાંથી આપણી આ ઘરગ્રસ્તીની જંજાળમાંથી મુક્ત થવા માટેનું એક આપણા શાસ્ત્રોમાં તો અનેક પ્રકારના આમાં કથાઓ આપેલી છે, પણ એક પ્રસંગ હું તમને જગતગુરુ શંકરાચાર્યનો કહું. શંકરાચાર્ય એક જગ્યાએથી એ તો સતત સંન્યાસી હતા ને એટલે ભ્રમણ જ કર્યા કરતા હતા. તો એ ભ્રમણ કરતાં કરતાં કોઈક જગ્યાએથી પસાર થતા હતા. તેમને જોયું કે એક વૃદ્ધ માણસ સંસ્કૃતનું વ્યાકરણ ગોખી રહ્યો હતો. ડક્કુજ કર્ણમ એવું કંઈક લખ્યું હતું. ડક્કુજ કર્ણમ આવું ગોખ્યા કરતો હતો. શંકરાચાર્ય જો તારો માણસ તો સાવ વૃદ્ધ મૃત્યુના આરે આવેલો છે, તો સંસ્કૃતનું વ્યાકરણ ગોખવાથી એને ફાયદો શું છે કે છે. શંકરાચાર્ય ત્યાં ઊભા રહી ગયા અને પેલા ભોયને સંબોધીને કહે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદિદમ મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મટી. એને શું કહે છે? અરે મૂઢ મટી મનુષ્ય, અંગમ ગલિતમ તારા અંગો તો બધા ગળી ગયા છે કે સાવ ગળી ગયા છે. પલિતમ મુંડમ માથાના વાળ ધોળા થઈ ગયા છે, પડિયો આવી ગયો છે કે છે. દસનવીનમ મોઢામાં દાંત તો દેખાતા નથી તારા કે છે. જાતમ દુંડમ તું કમરથી વાંકો વળી ગયેલો છું કે છે. વૃદ્ધો યાથી ગ્રેટવા દંડમ તું તો એકદમ વૃદ્ધ થઈ ગયો છે, હાથમાં તે લાકડી તો પકડી લીધી છે કે છે. તદપી ન મુંચી ત્યાં થતો આ તારો વ્યાકરણ ગોખવાનો ફાયદો શું છે? તો વ્યાકરણ ગોખવાની આ જરૂર શું જ આવું મરી કે છે. તદપી ન મુંચી ત્યાં આશા પિંડમ વ્યાકરણ શરૂ કરીશ તો વ્યાકરણ આવડશે તો કોઈ શિક્ષાની પાસે જઈશ, સંસ્કૃતના 50 શ્લોકો બોલીશ, થોડું દ્રવ્ય મળશે. એટલે તદપી ન મુંચી ત્યાં આશા પિંડમ તો હજી તારો આશાનો પિંડ મટતો નથી કે છે, છોડતો નથી શું કે છે. એ મોટી મોટી મનુષ્ય ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. હવે શંકરાચાર્યએ એ ભાઈને સમજાવ્યું કે કેટલાક જે પંડિતો છે એ ભગવાન માટે શું કહે છે? શ્રી વિષ્ણવે નમઃ. અને જે અજ્ઞાની લોકો છે એ શું કહે છે? શ્રી વિષ્ણાય નમઃ. તો ભગવાન તો બંનેના પ્રણામ સ્વીકાર કરે છે. જો શંકરાચાર્ય પેલાને સલાહ આપી છે. હવે સમજો બરાબર કે વ્યાકરણની અંદર શ્રી વિષ્ણવે નમઃ શબ્દ જે સાચું છે સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે, પણ વિષ્ણાય નમઃ છે, શ્રી વિષ્ણાય નમઃ એ સંસ્કૃત વ્યાકરણ દ્રષ્ટિએ ખોટો ઉચ્ચાર છે. છતાં ભગવાન એ ઉચ્ચાર ખોટો કરે છે, એની એનો ભાવ જુએ છે કે એને વિષ્ણુ ભગવાનને પ્રણામ કરે છે. આપણે ત્યાં મહાપુરુષે ત્રિવિધ નામાવલીમાં બધા નામ કહે છે તો શ્રી કૃષ્ણાય નમઃ, નારાયણાય નમઃ, વાસુદેવાય નમઃ, એ બધા નામો ત્રિવિધ લીલા નામાવલીમાં મહાપુરુષે મૂકેલા જ છે. તો કૃષ્ણાય નમઃ આવે એમાં કૃષ્ણ નમઃ ના આવે છે, જો ધ્યાન રાખજો. પણ વિષ્ણુમાં વિષ્ણવે નમઃ આવે છે. આ બધી વ્યાકરણની છે, પણ આપણને વ્યાકરણ ન આવડે કારણ કે એના આપણે બધા ઉંમર થઈ ગયેલી છે આપણી. આ ઉંમર ક્યાં શીખવા જવાનું છે? એના કરતાં જે લખ્યું હોય મહાપ્રભુજીએ એ જ ગોખ્યા કરવાનું. શ્રી કૃષ્ણાય નમઃ, નારાયણાય નમઃ, વાસુદેવાય નમઃ, કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, નારાયણાય નમઃ. પણ વિષ્ણુનું નામ ત્રિવિધ નામાવલીમાં નથી આવતું, પુરુષોત્તમ સહસ્રનામમાં આવે છે. પણ વિષ્ણુનું નામ આવે ત્યારે વિષ્ણાય નમઃ ના બોલાય કારણ કે વિષ્ણુ નું આવ્યું, પેલામાં ક
કૃષ્ણનો અણ આવ્યો છે, વાસુદેવનો છેલ્લો વ આવ્યો છે, નારાયણનો છેલ્લે અણ આવે છે, એટલે નારાયણાય કૃષ્ણાય વાસુદેવ એમ થાય. પણ વિષ્ણુનું વિષ્ણુ આવ્યું ને એટલે વ્યાકરણ દ્રષ્ટિએ વિષ્ણવે નમઃ. પણ કોઈ વિષ્ણવે નમઃ બોલે કે વિષ્ણાય નમઃ બોલે, બંનેના પ્રણામ ભગવાન સ્વીકાર કરે છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ કે અમારે સંસ્કૃત નથી આવડતું, જરાય ચિંતા નહીં. પુષ્ટિ માર્ગમાં ભાવનું જ મહત્વ છે, તમારી ક્રિયાનું મહત્વ બિલકુલ નથી. તો હજુ પણ હું તમને એક સુંદર પ્રસંગ કહું કે એક વડીલને હું જાણતો હતો, અત્યારે તો નથી, પણ એ વડીલ પહેલાં તેમના પત્ની ગયા, પછી એ વડીલ એકલા પડી ગયા, પાછો અસધ્ય રોગ લાગુ પડી ગયો એમને. અમે આમ તો પેશન્ટ કે સુખી હતા, બીજી કોઈ ચિંતા હતી નહીં, પણ એકલા પડી ગયેલા હતા. એમને એક સગા હતા, એમને બહુ કેર કરતા હતા, આવ જા કરે, બીજા કોઈ વસ્તુ લાવવાની હોય, ઓટા ફેરા મારવાનું બધું કરતા હતા. તો એક દિવસ મેં એમના સગાને પૂછ્યું કે આ ભાઈ આખો દિવસ કરે જ શું? તમે મને કંઈ દેખો કે છે ગુજરાત સમાચાર છાપું મંગાવે છે, સવારે છાપું ખોલવાનું, પહેલા પાનાની પહેલી લીટીથી વાંચવાનું ચાલુ કરવાનું, છેલ્લા પાનાની છેલ્લી લીટી સુધી વાંચ કરવાનું, આખું છાપું કે છે. સાંજ પડે એટલે આઈપીએલની બધી મેચો પૂરી જોવાની કહે છે. હવે મેં કીધું હવે ભાઈને તો મોટી ઉંમર છે, અસાધ્ય રોગ લાગુ પડી ગયેલો છે, ગમે ત્યારે મૃત્યુ થાય એવી સિચ્યુએશન છે, અને મેં કીધું આ સમય બરબાદ કરી રહ્યા છે, પણ સમજાવવા જાય કોણ? એટલે તમને જે જવાની મેં ઘણી વખત સમજાવી છે વૈષ્ણવને કે જવાનીમાંથી વિવેકાનંદનું વાક્ય છે, યૈવ ધર્મશીલ સ્યાત અનિત્યમ ખલુ જીવિતમ કોપી જાનાતી કશ્ચાત મૃત્યુકાળો ભવિષ્ય. આપણને ખબર નથી મૃત્યુ ક્યારે આવવાનું છે. એટલે યુવાવસ્થામાંથી જ ધર્મશીલ, જેને યુવાવસ્થામાં ભક્તિ કરી છે એ જ વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરી શકશે. તમે યુવાવસ્થા બગાડી નાખી અને વૃદ્ધાવસ્થામાં તમે માળા લઈને બેઠા હોય તો તમારું ચિત્ત પછી કૃષ્ણ સ્મરણ, શ્રી કૃષ્ણ શરણમાં લાગવાનું નથી. તમને ટીવી જોવાનું મન થશે, પિક્ચર જોવાનું, પિકનિક પર જવાનું, વિદેશો ફરવાનું મન થશે, તોડ ટપ્પા મારવાનું બંધ થશે, આ બધી તકલીફો થશે અને એમાં જીવન બગડે છે. આપણા શાસ્ત્રો આ માનવ જીવનની સાર્થકતા બતાવતા કેટલા શ્લોકો ભાગવતમાં મૂકેલા છે. સમયે સત્સંગમાં હું તમને બધા શ્લોકો સમજાવતો જઈશ, પણ આ એક સમજવાની વાત છે કે આવી અવસ્થામાં પણ જ્યારે મૃત્યુ સામે દેખાય તો પણ માણસને ભગવાનનું નામ સૂચતું નથી. એ શું બતાવે છે? એની અર્થ એ છે કે એમને માનવ જીવનની ગંભીરતા નથી, દુર્લભતા નથી. આના માટે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ઉદ્ધવજીનો ઉપદેશ આપે છે ને એક સુંદર શ્લોક બોલે છે, સંસાર કૂપે પતિતમ વિષયે મુષિતે ક્ષણમ ગ્રસ્તમ કાલહિના આત્માનમ કોન્ય સ્ત્રાતુમ અધીશ્વરમ. ભગવાન ઉદ્ધવજીને કહે છે આ જીવ સંસાર રૂપી કૂવામાં પડેલો છે, વિષયોએ તેને આંધળો બનાવ્યો છે, કાળરૂપી અજગર તેને મોઢામાં દબાવીને બેઠો. આપણે ગમે ત્યારે અજગરના મોઢામાં તો પહોંચી જ ગયા છીએ, ગમે ત્યારે કાળીઓ બંધ કરી દેશે એટલે આપણું કોળીઓ થઈ જવાના છે. કાળરૂપી અજગરે આ જીવને મોઢામાં દબાવીને રાખ્યો છે. માટે હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવાનું બીજું કોણ છે? બીજું કોણ સમર્થ છે? હવા કાળમાંથી બચવું હોય તો હરિશરણમ એ જ એકમાત્ર રસ્તો છે. એ સિવાય બીજી કોઈ રીતે માણસ આમાંથી બચી શકે તેમ નથી. હવે આપણે આગલા શ્લોકમાં જવા જઈએ. બીજો એક શ્લોક છે, ગાદાવારી ચરાતાપમ અવિંદન શરદ અર્કજમ યથા દરિદ્ર કૃપણ કુટુંબભ્ય વિજિતેન્દ્રિય. એનો અર્થ એવો થાય છે કે જેમ દરિદ્ર કૃપણ અને કુટુંબ કબીલા વાળો અને જેને ઇન્દ્રિયોને જીતેલ નથી તે માનવી દુઃખી થાય છે, તેમ છીછરા જન્મમાં રહેલા જલચરોને શરદના સૂર્યથી પડેલા તાપથી દુઃખ થાય છે. જો હવે પેલો જે શ્લોક હતો એના આ લગભગ સરખા જેવા છે, પણ થોડીક વાત જુદી શું છે કે જેમ કે જલચર જીવો જન્મ લેતા જાણતા નથી આ જળ પૂરેપૂરું સુકાઈ જવાનું છે અને અમે મૃત્યુનો કોળિયો થઈ જવાના છે, એને ખબર નથી. જ્યારે એ તગાડે અમનો શ્લોક સમજાવ્યો ને એમાં મૃત્યુની વાત આવી. પણ આમાં શું છે કે છીછરા જન્મ જે જલચર જીવો રહેલા છે
એ સૂર્યનો જે પ્રખર પ્રચંડ તાપ પડી રહ્યો છે શરદ ઋતુમાં, કારણ કે વાદળા છે નહીં બિલકુલ, સૂર્યની ગરમી સીધી આવે છે અને એ તાપના કારણે એ પાણીમાં એ બધા જીવો દુઃખી થઈ ગયા છે. એટલે અહીંયા પેલામાં મૃત્યુની વાત છે, આમાં દુઃખની વાત છે. અહીંયા પણ ખાબોચિયાના કે જળાશયના જીવોની જ વાત છે. હવે પેલામાં ગ્રસ્ત માણસને મૃત્યુ દેખાતું નથી અને એમાં આયુષ્યનો ક્ષય થઈ રહ્યો છે એ દેખાતું નથી, એ વાત નથી. આમાં શું કહે છે કે દરિદ્ર કૃપણ, દરિદ્ર માણસ હોય, કંજૂસ હોય, કુટુંબ કબીલાવાળો હોય, ઇન્દ્રિયોને જીતી ના હોય, એ માનવી પછી દુઃખી જ થાય છે લેખે છે. તો આવી રીતે આ ગ્રસ્થના કેટલાક કષ્ટો છે એનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં એવું સમજાવે છે કે શરદ ઋતુમાં આકાશ નિર્મલ થઈ ગયેલું હોય, વાદળ હોતા નથી, એટલે સૂર્ય અને જળાશયના જલ વચ્ચે કોઈ વાદળ ના હોવાથી, અંતરાય નથી હોતી, સૂર્યનો પ્રખર તાપ સીધો જ આવે છે. પાણી પણ ઉકળતું હોય, ઘણી વખત બપોરના સમયે તો પાણી એકદમ ગરમ થઈ ગયેલું હોય છે. તને પેલા જે જીવો હોય બિચારા જાય ક્યાં, એસી ક્યાં ચાલુ કરવાના હતા એ લોકો, એટલે એમને સહન કરે જ છૂટકો. મહાપ્રભુજી સુબોધની વિશેષ સમજાવે છે કે જે લોકો દરિદ્રી છે એ સર્વ વિષયોના નાશ કરનારો દરિદ્રી છે કે છે, બહિર્મુખોને દુઃખ આપનારું છે કે છે. જે દરિદ્ર માણસ હોય, જે બહિર્મુખ હોય ભગવાનથી, તો એ દુઃખી થઈ જાય. પણ જે ભક્તિ કરનારો હોય એ ત્યાં માને કે જેવી ભગવદ ઈચ્છા માનીને દરિદ્રતાને સહન કરી લે છે. કૃપણતા એ અંતઃકરણનો દોષ બતાવે છે. અને જે જીવ દરિદ્ર હોય પણ એનામાં લોભ ના હોય તો તે દુઃખી ના થાય. દરિદ્ર માણસ હોય પણ લોભ નથી એના. બાકી યુઝ્યુઅલી સામાન્ય રીતે લોભ તો એવું નહીં માનવાનું કે દરિદ્ર કે મધ્યમ વર્ગને લોભ છે. લોભ તો અબજોપતિને પણ હોય છે, એ છોડતો જ નથી પૈસા કમાવાની તકાવાતો. તો અહીંયા લખે છે મહાપ્રભુજી કે જીવ દરિદ્ર હોય પણ એનામાં લોભ ના હોય તો એ દુઃખી નહીં થાય કે છે. પણ એમાં પાછું જો પોતે એકલો હોય તો એને દરિદ્રતાને પોતાના પૂરતું ગમે તેમ કરીને મહેનત કરીને કમાઈ લે. પણ એવો દરિદ્ર માણસ જો કુટુંબ કબીલાની જંજાળ રહી ગયેલો હોય તેવો માનવી દુઃખી થઈ જાય છે. તો અહીંયા બતાવવામાં આવે છે કે એમાં પાછું એવો માનવી કે જેને ઇન્દ્રિયોને જીતી નથી. આ દુનિયામાં તો બધા જ માણસો તમે જુઓ ને તો ઇન્દ્રિયજીત માણસ તો તમને ભાગ્યે જ જોવા મળશે. હવે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો એ ડેમ ડિફિકલ્ટ વસ્તુ છે. વસ્તુ પહેલાં આપણે 5 વિષયોની વાત કરી ચૂક્યા છીએ ગયા અઠવાડિયે જ. અને એ જીતેન્દ્રિય ન હોય પણ એને અજ્ઞાનના કારણે એ વિષય સુખમાં એને આનંદ આવે, સુખ ભોગવતું હોય. પણ સાચું સુખ તો એને ક્યારે આવે કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. અને જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય કે ભગવાનના ચરણારવિંદનો આશ્રય લીધો હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે દરિદ્રી હોય કે કૃપણ હોય એની ચિંતા મહાપ્રભુજી કહે છે કરવાની નહીં, કારણ કે એ બધી વસ્તુઓ હોય. પણ તમે ભગવાનના ચરણારવિંદનો આશ્રય લેશો તો તમને એ કોઈ દુઃખો સહન કરવાની. દાખલા તરીકે સુદામાનું ચરિત્ર આપણે ભાગવતમાં જાણીતું છે. સુદામા દરિદ્રી હતા પણ ભગવાનના ચરણારવિંદનો આશ્રય લીધો તો સુદામા રંગ ભાળ્યા તે ભૂમ્યાની કેન્દ્ર વૈભવ, રાતોરાત ઇન્દ્રનો વૈભવ ભગવાન પૃથ્વી પર લાવ્યા છે. ભગવાન ક્યારેક દરિદ્રતા દૂર પણ કરી દે. હવે આ સિદ્ધાંતને સમજાવવા માટે શ્રીમદ ભાગવતની અંદર અત્યારે આ તો 20મો અધ્યાય છે, પણ આગળ 11મા સ્કંદના 27મા અધ્યાયમાં ભિક્ષુ ગીતા આપવામાં આવી. બહુ સુંદર. મેં કીધું ને ભાગવતની અંદર એટલી બધી સરસ રત્નો ભરેલા છે. તમારે અભ્યાસ કરશો ને તો બીજું કોઈ શાસ્ત્ર નહીં પકડો. ગીતા આખી ભાગવતમાં આવી જ જાય છે. માને ગીતા તમે સેપરેટ અભ્યાસ ના કરો તો ગીતાના બધા સિદ્ધાંતો ભાગવતમાં એક યા બીજી ઠેકાણે ટુકડી પણ આવી જ જાય છે. ભાગવતનો મોટો ફાયદો ક્યાં છે કે ભાગવતમાં બધી કથાઓ આપેલી છે અને એ કથાના માધ્યમથી વ્યાસ મહર્ષિએ શાસ્ત્રોના જે ગૂઢ સિદ્ધાંતો છે આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે. હવે આ એક કથા એવી છે, નાનકડી કથા છે, હું શોર્ટમાં કહું છું કે પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ખેતીવાડી વ્યાપાર દ્વારા ખૂબ સંપત્તિ એકઠી કરી હતી, પરંતુ તે સ્વભાવનો કેવો કંજૂસ હતો, કામી હતો, લોભી હતો કે છે. વાતમાં એ ક્રોધ કરતો હતો કે છે. એથી એના જ્ઞાતિજનો
અને સગાવાલા સાથે એને બનતું કારણ કોઈને દાન દક્ષિણા આપવાની, કોઈને કશી તકલીફમાં મદદ ના કરે, એટલે બધી જગ્યાએ અડખામણું થઈ ગયેલું હતું. અને એનો જે કંજૂસ હતો અને સ્વભાવ ખરાબ હતો, એટલે એના કારણે એના પોતાના સંતાનો અને ભાઈબંધુઓ, નોકર ચાકર, પત્ની, ઘરવાળા બધા જ દુઃખી રહેતા હતા અને મનમાં એનું અનિષ્ટનું ચિંતન કરતા. ભાગવતમાં લખ્યું છે અનિષ્ટનું ચિંતન કરતા હતા. હવે ધનથી તો ના ધર્મ કરતો ના પોતે ભોગવતો. તમને ખબર ને ધનના 3 ગતિ છે: દાન, ભોગ ને નાશ. ધનની 3 ગતિ બતાવો, શાસ્ત્રોમાં બતાવી છે. ધનની 3 ગતિ: દાન, ભોગ અને નાશ. તમે ધન ભેગું કર્યું તો કહો તો દાન કરો, દાન નથી કરતા ભોગવો, અને ભોગવો નહીં ભોગવા તો છેવટે નાશ થશે. કારણ કે ધન લક્ષ્મી કેવી છે? ચંચળ છે, એક જગ્યાએ સ્થિર રહેવાની નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ એ સતત એને ફરવાનું ગમે છે લક્ષ્મીજીને. જ્યાં આગળ કોઈ તિજોરીમાં દબાઈને મૂકી રાખવામાં આવે તો ઇન્કમટેક્સ વાળાનું સપનું આપશે, જા તું જતો રહે, પેલા ઇન્કમટેક્સમાં પેલા તિજોરીમાં આટલા પડ્યા, જ્યાં એટલે ઇન્કમટેક્સ વાળા તો રેટ પાડી દેશે. ચોર લોકોને પ્રેરણા થશે, ચોર વાળા આવશે, ધીરાથી ઉઠાવીને જતું રહેશે બધું. તો દાન, ભોગ અને નાશ 3 જ એની ગતિ છે. હવે એ માણસ આ જે ઉજ્જૈનનું બ્રાહ્મણ છે, વેપારી છે, એ ધર્મ પણ નથી કરતો, ભોગવતો નથી. એટલે એક વસ્તુ છે, આ અહીંયા તો કશું ભોગવતો નથી, એટલે આ લોકોમાં તો દુઃખી થઈ ગયો અને ધર્મનો ઉપયોગ કરતો નથી, એટલે પરલોક પણ એને બગડ્યો. પણ એ અજ્ઞાની હતું, એને ખબર નથી. આપણે ભાગવતમાં આવે ને કે અજ્ઞાની લોકોને કશી ખબર નહીં પડે. એ અજ્ઞાની હતું અને એને કોઈ અમારા જેવા સમજાવનાર મળ્યા નહીં. મુશ્કેલી ત્યાં થઈ ગઈ છે. હવે બન્યું એવું કે ધીરે ધીરે એનું ધન નષ્ટ. મેં કીધું ધન એક જગ્યાએ રહે જ દેખો છે, કોતો વાપરો કોતો ભોગવો. ધન ધીરે ધીરે નષ્ટ થઈ ગયું. કેટલુંક ધન ચોર લોકો ચોરી ગયા, કેટલુંક ઘરમાં આગ લાગી એમાં એનું નુકસાન ગયું કે છે, કેટલુંક રાજા એને કોઈ ફરિયાદ કરી ગયા તો બહુ ધનવાન છે, ઓછું કર ભરે છે, રાજાએ કર રૂપે બધું વસૂલ કર્યું. એટલે આમ બધું ધન ધીરે ધીરે એક દિવસમાં ના જાય, પણ ધીરે ધીરે કરતા જતો બે વેપારમાં ખોટ આવવા મળી. આ બધા અનેક કારણો. જ્યારે કુદરત રૂઠે છે, તમારું ભાગ્ય રૂઠે છે, તે વખતે તમે ન ઈચ્છ્યું હોય, ન ધાર્યું હોય, એવું બધું બનતું હોય છે. પણ ભાગવતમાં અનેક જગ્યાએ ભગવાને કહ્યું છે, હું જેના પર કૃપા કરું છું તેનું ધન ધીરે ધીરે કરી લઉં છું. એટલે અત્યારે એ દુઃખી થઈ ગયો કે ધન ચાલી ગયું, પણ અલ્ટિમેટલી આ એક કૃપા હતી. કેવી કૃપા છે જોઈએ આગળ. હવે કે છે કે ધન જતું રહ્યું એટલે એના ઘરના જે મેમ્બર્સ હતા, કુટુંબ કબીલાવાળા, પત્ની, બાળકો વગેરે, એને હળધૂત કર્યો. ભાગવતમાં આ ધનના આ અધ્યાયમાં 15 અનર્થો બતાવવામાં આવે છે. ધન આવે છે તો સાથે 15 અનર્થો લઈને આવે છે એવું બતાવી શકે છે. અને આ મનુષ્ય શરીર છે એ મોક્ષ અને સ્વર્ગનો દ્વાર. તમે આ મનુષ્ય શરીરથી ધારો તો નરકમાં જઈ શકો, ધારો તો તમે મોક્ષ કરી શકો, મોક્ષ પામી શકો, અને ધારો તો તમે સ્વર્ગમાં જાઓ. હવે તમારા કર્મો પર બધું આધાર છે કે તમારે 3, આમ તો બધી ગતિઓ ઘણા પ્રકારની છે, પણ મુખ્યત્વે 3. કો તો નીચલી યોનિમાં જાઓ એટલે નરક જેવી યાતના થાય, નરકમાં જાઓ અથવા પશુ પક્ષી યોનિઓમાં જાઓ, શુદ્ર યોનિઓમાં જાઓ, સૂક્ષ્મ યોનિઓમાં જાઓ, ઉપર જાઓ તો દેવો યોનિમાં જાય. દેવોની પણ અનેક ક્વોલિટી છે, અનેક લોક છે, એવું નથી એક જ પ્રકારના દેવો છે. અને મોક્ષમાં બી છે અને ભગવત ધામ છે. તો અનેક પ્રકારની ગતિઓ છે બધી, પણ એ બધો આધાર તમારા આચરણ પર છે કે છે. તો લખ્યું છે કે મનુષ્ય શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે, અને તેને આ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય હશે કે જે અનર્થોનું મૂળ એવા ધનના ચક્કરમાં ફસાઈ જાય. લખ્યું છે કે ધનના ચક્કરમાં જે ફસાઈ ગયો એને અહીંયા કેવું કીધું છે કે બુદ્ધિશાળી કીધો નથી. એને એવું બુદ્ધિમાન માણસ અમુક ફસાય નહીં. એટલે આપણે જે લોકો ધનના ચક્કરમાં ફસાય છે એ બુદ્ધિશાળી નથી એવું ભાગવતકાર આપણને સમજાવે છે. હવે પેલો ઉજ્જૈનનો વેપારી તો ભિખારી જેવો થઈ ગયો, ઘેર એને ભિક્ષા માગવાનું ચાલુ કરી, કારણ કે એને કોઈ ખાવા ઘરવાળાએ કાઢી મૂક્યો, પૈસા હતા જ નહીં એની પાસે, કાઢી મૂક્યો. લોકો એને એ ભિખારીને હેરાન કરવા માંડ્યું કે છે, પણ તેને પોતાની ધીરજ ના ગુમાવી. આ સ્થિતિને હવે તે સમજી ગયો કે શું પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ભૂલ મેં જ કરી છે કે છે.
મારી પાસે ઘણા પૈસા હતા, મેં ના ભોગવ્યા, ના દાન કર્યું, ના ધર્મ કર્યું, બધાને અડધૂત કરે. આજે મને લોકો અડધૂત કરી જાય છે. તો હવે એને પૂર્વજન્મનું ફળ સમજીને એણે શાંતિથી આ વાતને સ્વીકારી લીધી, મન મનાવી લીધું કે જે પ્રભુની ઈચ્છા હોય એ ખરું. અને એ વખતે એનામાં વૈરાગ્ય પ્રદીપ્ત થયું. વૈરાગ્ય પ્રદીપ્ત થાય એ ભગવાનની બહુ જ મોટી કૃપા હોય તો. નહીં તો શું થાય છે, સામાન્ય સંજોગોમાં આવા કેસની અંદર એ માણસ બમના વેગથી બમનું ધન કમા જેટલું ગુમાવ્યું છે એનાથી વિશેષ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો હોય છે સામાન્ય રીતે માનવી. પણ ના, અહીંયા કૃપા થવાની હતી એટલે એણે પૂર્વજન્મનું ફળ સાંભળી વાંચી સમજીને એને સહન કર્યું અને વૈરાગ્ય એના જાગૃત થયું. અને પછી એને જે ગીત ગાયું છે એને ભાગવતમાં ભિક્ષુ ગીતા તરીકે કીધું છે. એ ભિક્ષુ ગીતામાં જીવનભરની ફિલોસોફી આખી એ ભિક્ષુએ કીધેલી છે, એ ભિખારીએ કીધેલી છે. આ ભિક્ષુ ગીતા વૈરાગ્ય પ્રદીપ્ત કરનારી ગીતા છે. આમ તેનું ધન નષ્ટ થયું, તેના બધા દુઃખો પર ધન ગયું ને, પણ સાથે સાથે એના દુઃખો નષ્ટ થઈ ગયા. કારણ કે તે સંસારથી વિરક્ત થઈ ગયો હતો. સંન્યાસી બનીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરતો હતો. દુષ્ટ લોકોએ તેને બહુ હેરાન કર્યો, છતાંય તે ધર્મમાં અચળ રહ્યો, સહેજ પણ વિચલિત થયો નહીં. અને ભાગવતમાં કહ્યું છે કે આ ભિક્ષુ ગીતા એ સાક્ષાત બ્રહ્મ જ્ઞાન છે કે છે. અને એ ભિક્ષુ ગીતાના છેલ્લા એક શ્લોકમાં એવું લખેલું છે કે તેને એ ગીત બોલતા બોલતા એમ કહ્યું કે હું મુકુંદ ભગવાનના ચરણ કમળની સેવાના પ્રભાવથી હું આ અજ્ઞાન રૂપી અગાધ સંસારને પાર થઈ જઈશ. એટલે આપણને સાર એક જ મળ્યો ભિક્ષુ ગીતાનો બધાનો કે ભગવાનના ચરણ કમળની સેવાના પ્રભાવથી આપણે પણ આ અસાર સંસાર સાગરને તરી જઈશું કે છે. હવે અહીંયા આપણને આ શ્લોકમાં એક બીજી વસ્તુ છે કે મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે ઘર ગૃહસ્થીનો ત્યાગ કરશો તો તમને ભક્તિ આરામથી સારી રીતે કરી શકાશે. એના માટે મહાપ્રભુજી આપણને સૃષ્ટિ સંપ્રદાયમાં એવું સમજાવ્યું છે કે જો તમારા ઘરના મેમ્બર્સ અનુકૂળ હોય તો સેવામાં એનો સહકાર લો. જો ઘરના મેમ્બરને સેવામાં રસ ના પડતો પણ તટસ્થ હોય તો એમની પાસેથી સેવા કરાવવાનો આગ્રહ રાખવો નહીં. પણ જો તમારા ઘરના મેમ્બર્સ તમારી સેવા પ્રતિકૂળ હોય અને તમને હેરાન કરતા હોય તો મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું પ્રતિકૂલમ ગ્રહમ ત્યજેત. પ્રતિકૂળ હોય, બીજા તમારી સેવામાં વિક્ષેપ ઊભા કરતા હોય તો ઘરનો ત્યાગ કરવો. અને મહાપ્રભુજી સમજાવે છે એમાં કે કૃષ્ણથી બહિર્મુખ એવા તમારા સ્વજનોનો ત્યાગ કરવામાં કોઈ દોષ લાગતો નથી. તો આ સંસાર સાગરમાં કેવી રીતે રહેવું એ મહાપ્રભુજીએ ક્લિયર કટ આપણને સમજાવી દીધું છે. હવે આગળના શ્લોકમાં જઈએ. શને શને જૌ પંકમ સ્થલાનામં ચ વિરુદ્ધ યથા અહમ મમતામ ધીરા શરીરાદિષુ અનાત્મસુ. એ કહે છે કે જે ધીર પુરુષો આ અનાત્મદેહ વગેરેમાંથી અહમતા મમતાનો ધીરે ધીરે ત્યાગ કરે છે તેમ શરદ ઋતુમાં ધરતીમાંથી કાદવ ધીરે ધીરે સુકાવા લાગ્યો અને વેલાઓ પરિપક્વ થવા લાગ્યા. હવે જો વર્ષા ઋતુની વાતો આપણે સાંભળી, હવે શરદ ઋતુ આવી ગઈ. શરદ ઋતુની જે અસરો થાય છે એ બધી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં એમ કે છે કે ધરતી પર જે વર્ષા ઋતુના કારણે કાદવ કિચડ થઈ ગયેલો હતો હવે ધીરે ધીરે એ કાદવ સુકાવા લાગ્યો છે. એટલે ગંદકી પણ દૂર થાય છે. શું દોષો, પૃથ્વીના દોષો છે એ પણ દૂર થવા મળ્યા. અને જે વેલાઓ હતા, જે ઝાડપાન વગેરે હતા, એમાં જે કાચી ઉંમરના વેલાઓ બધા હોય એ બધા ઝાડના પાણીના કારણે ભીનાઈને કારણે લટકી પડ્યા હોય તો એ બધા વેલાઓ એ પરિપક્વ થવા લાગ્યા બધા. તો લખ્યું છે કે એની જે રૂપક આપ્યું છે ભાગવતમાં, તો જે ધીર પુરુષો છે એટલે જ્ઞાની પુરુષો છે, બુદ્ધિશાળી પુરુષો છે, એ આપણો આ દેહ કેવો છે? અનાત્મ દેહ છે. આપણે દેહને પોતે આત્મા માની બેઠા છીએ, આપણી ભૂલ છે, પણ અનાત્મ દેહ છે. એમાંથી એ જ્ઞાની પુરુષો આ અહમતા મમતાનો ધીરે ધીરે ત્યાગ, ધીરે ધીરે, એક દાડામાં નહીં થાય. શને શને શબ્દ વાપરું છીએ કે આપણા શરીરની અંદર કે ઘર ગૃહસ્થીમાં આપણી જે અહમતા મમતા છે એ ધીરે ધીરે ત્યાગી નાખવાની છે. અને ધીર પુરુષ એને કહેવાય કે ગઈકાલે જે પેલો કળીનો પ્રસંગ કીધેલો તો પેલા સંન્યાસીએ સમજી લીધું ને કે આમાં મારી મિસ્ટેક છે,
ને આ અહંતા મમતામાં આ આસક્તિમાં ફસાઈશ તો મારો સંન્યાસ બગડશે. એટલે એને એક પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું જેથી એનું અપમાન થાય અને વ્યક્તિને જવાનું મન થાય નહીં. તો એવી રીતે આપણી આ શરીરમાં આ ઘર ગૃહસ્થીમાં જે અહંતા મમતા છે એ જ આપણા માટે બંધનનું કારણ બને છે. તો ધીર પુરુષ આ ઘર ગૃહસ્થીમાં ફસાતો નથી અને એની આસક્તિ ધીરે ધીરે ત્યાગ કરે છે. હવે એના માટે ગીતામાં એક સુંદર શ્લોક છે, દેહનું અસ્મિન યથા દેહી કૌમારમ યૌવનમ જરા તથા દ્યાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. આ દેહને જેવી રીતે કુમાર અવસ્થા, યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા આવે છે એવી રીતે જ્યારે આ દેહને છોડીને દેહાંતર પ્રાપ્તિ બીજો જન્મ લેવાનો વારો આવે છે તો ધીર લોકો ગભરાતા નથી, મૃત્યુથી ગભરાતા નથી. શા માટે ગભરાવું? જેવી રીતે આ દેહને પેલા બાળપણ હતું, પછી યુવાની આવી, પછી વૃદ્ધાવસ્થા આવી ગઈ, એવી રીતે વૃદ્ધાવસ્થા પછી મૃત્યુનો સ્ટેજ આવશે, મૃત્યુનો સ્ટેજ પછી જન્મનો સ્ટેજ આવશે પાછું એમ. તો એ સાયકલ ચાલ્યા કરે છે. તો જે બુદ્ધિશાળી ધીર પુરુષો છે એ જરાય ગભરાતા નથી. આવો એક શ્લોક. હવે આપણે એની આ શ્લોકની જે સુબોધની છે ને એ આપણે સોમવારે રાત્રે 8 વાગે મળીશું ત્યારે કરીશું. પણ સરસ આ બધી વાતો સુંદર મહાપ્રભુએ ખૂબ સુંદર રીતે સુબોધની જેમ સમજાવી છે. એ વખતે વિશેષ વાત કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી